લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન દ્વારા ફોર્મર પ્રેસિડેન્ટ ફોરમ મીટ 2026નું આયોજન. ફોર્મર પ્રેસિડેન્ટ ફોરમ કોન્સેપ્ટ છેલ્લા 2 દાયકાથી જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન દ્વારા કાર્યરત છે. સંગઠનની એકતા વધુ મજબૂત બનાવવા તથા નવા નેતૃત્વ આપી માર્ગદર્શન વધારવા તથા સેવા અને સમર્પણની પરંપરા આગળ વધારવાના શુભ હેતુ અર્થે ફાઉન્ડેશન ત્રણેયમાં સમાવિષ્ટ તમામ ગ્રુપના પૂર્વ પ્રમુખો પરસ્પર સ્નેહ, આત્મીયતા અને અનુભવનું આદાન પ્રદાન થાય અને સંસ્થા વધુ ઉન્નતિના માર્ગે આગળ વધે એવી શુભકામનાઓ સાથે ફાઉન્ડેશન ત્રણેય દ્વારા ફોર્મર પ્રેસિડેન્ટ ફોરમ મીટ 2026નું આયોજન જાયન્ટ્સ ગ્રુપ ઓફ સુરત મેઇનના યજમાન પદે ફોર્મર પ્રેસિડેન્ટ ફોરમ 2026 તારીખ 10 મેને રવિવારે શહેરના આડાજણ 4 રસ્તા સ્થિત ક્ષિતિજ રેસ્ટોરન્ટના દ્વિતીય માળે ફાઉન્ડેશન ફોર્મર પ્રેસિડેન્ટ ફોરમના ઇન્ચાર્જ શ્રી દિલીપ શાહના અધ્યક્ષસ્થાને આયોજિત થઈ હતી. આ મીટમાં જાવી ફનામ સેન્ટ્રલ કમિટી મેમ્બર તથા ફોર્મર પ્રેસિડેન્ટ ફોરમના ઇન્ચાર્જ શ્રી દિનકર અમીન મુખ્ય મહેમાન પદે તેમજ સેન્ટ્રલ કમિટી મેમ્બરો અનિલ દલાલ અને ઘનશ્યામ પટેલ અતિથિ સવિશેષ પદે ફાઉન્ડેશન પ્રમુખ શ્રી અતીશ મોદી, મીટના કન્વીનર ડૉક્ટર મુકેશ જંગીવાલા, સ્પેશિયલ કમિટી મેમ્બર શ્રી કમલેશ પારેખ, યુનિટ 2ના ડાયરેક્ટર શ્રી ગણેશ ગજ્જર અને યજમાન ગ્રુપના પ્રમુખ શ્રી રાકેશપુરી ગૌસ્વામીએ મંચ શોભાવ્યો હતો. પ્રારંભિક દીપ પ્રાગટ્ય, જાયન્ટ્સ પ્રાર્થના, આવકાર સ્વાગત અને શુભેચ્છા સંદેશ બાદ ફાઉન્ડેશન સેક્રેટરી શ્રી ભરત બોડીવાલાએ રોલ કોલની વિગત આપી હતી. પૂર્વ પ્રમુખ ખેસ ધારણ કરાવી અને પુસ્તકો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. પ્રમુખ શ્રી વિજય તમાકુવાલાએ ફોર્મર પ્રેસિડેન્ટની અગત્યતા તથા ઉદ્દેશ્ય દર્શાવ્યા હતા. જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનના સ્પેશિયલ કમિટી મેમ્બર શ્રી વિજય પટેલ અને પૂર્વ ફાઉન્ડેશન પ્રમુખ સહિત ઉપપ્રમુખો, યુનિટ ડાયરેક્ટરો તથા ફાઉન્ડેશન ઓફિસરોની ઉપસ્થિતિ નોંધનીય હતી. આ બેઠકમાં નર્મદગીરી ગ્રુપના પૂર્વ પ્રમુખ ભાવનાબેન શાહ તથા શ્રીમાન દિનકરભાઈ અમીનના મધર ઇનલોના નિધન બદલે 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ફાઉન્ડેશન ત્રણેયમાં ગ્રુપમાં સતત 3 વર્ષ દરમિયાન ગ્રુપ તરીકે સેવા પ્રદાન કરનારા ઉપસ્થિત પ્રમુખો કે તેઓના પ્રતિનિધિઓને એવોર્ડની ટ્રોફી આપી વિશિષ્ટ સન્માન જાયન્ટ્સના મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું. આ સંસ્થામાં 80 કે 80 વર્ષ ઉપરના જાયન્ટ્સ પ્રમુખોને પણ વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. આજે બહુ લાસ્ટ ટાઈમ એક બિલીમોરામાં જે પ્રોગ્રામ હતો ત્યારે બરોલીમાં ત્યારે બહેનોનો દિવસ હતો અને આજે મધર ડે છે એટલે આપણો પ્રોગ્રામ બહુ સારા દિવસે જ હોય છે. આજના દિવસે આજે જે સન્માન મળ્યું છે ને એ આ બહુ મોટું સન્માન છે. અત્યારે હું પ્રેસિડેન્ટ છું જાયન્ટ્સ ગ્રુપ ઓફ વાપીમાં અને અહીંયા બધા પાસ્ટ પ્રેસિડેન્ટને જ્યારે મેં જોયા ને તો મારો ઉત્સાહ થોડો વધી ગયો છે કે અત્યારે પ્રેસિડેન્ટ છું, હું પણ ભૂતપૂર્વ બની જઈશ ક્યારેક. પણ તમારો બધાનો ઉત્સાહ જોઈને અમને એમ થાય છે કે અમે કન્ટિન્યુઅસ જાયન્ટ્સમાં આવા સારા કામ કરતા રહીશું. એના માટે તમારા માટે એક તાળી થઈ જાય કે આ સન્માન જે જાયન્ટ્સનું મને મળ્યું છે એ મારા માટે મોટી યાદગારી છે. અને તમે લોકો એટલા સારા પ્રોજેક્ટો કર્યા છે. હું સાંભળતો હતો ઘણા બધા પ્રેસિડેન્ટ તો 3-4 વર્ષ પ્રેસિડેન્ટ રહ્યા છો, તો તમારા અનુભવ બી બહુ કેટલા સારા છે. હવે એઝ એ નવા પ્રેસિડેન્ટ તરીકે અમે કંઈક નવા વિચારો લાવ્યા છીએ, નવી પ્રોજેક્ટ નવી ટાઈપના કરીએ છીએ, તો તમારો અનુભવ અમને ખૂબ કામ લાગશે. કેમ કે અહીંયા 50 વર્ષથી બી જોડાયેલા લોકો છે. અહીંયા આઈ થિંક 47 યરનું આજે કોઈ સન્માન પણ કરવામાં આવ્યું. તો આટલા બધા જૂના લોકોની સાથે અમે બેઠા છીએ આજે, તો અમને એટલી જ્ઞાન મળે છે અને અમને પોતાને એમ થાય છે કે અમે અત્યારે પ્રેઝન્ટ છીએ પણ પાસ્ટમાં તમે કેટલી મહેનત કરી હશે. અત્યારે તો બધું જ મળે છે અમને, ટેકનોલોજી છે અત્યારે. ત્યારે 47-50 વર્ષ જૂના લોકો ગામડાઓમાં કેવી રીતે કામ કર્યા હશે.
હાથેથી લખીને આજે તો વોટ્સઅપમાં તરત મેસેજ પહોંચી જાય છે કે આજે પ્રોગ્રામ છે, પણ જૂના જે લોકોએ જે રીતે પ્રોજેક્ટ કર્યા હશે ખરેખર એમને હું સેલ્યુટ કરું છું. અને આજના પ્રોગ્રામમાં મને પોતાને બી બહુ ગૌરવ અનુભવ થાય છે. તો હું તમારા બધાનો આભાર માનું છું. થેન્ક યુ. થેન્ક યુ નિતેશભાઈ, ઘણું સરસ.